કેમ છો બાળ દોસ્તો? સૌને શરદ પૂર્ણિમાની શુભકામનાઓ. ગયા વખતે આપણે શીખ્યા હતા વાક્ય કેટલા પદોનું હોઈ શકે. બરાબર, યાદ આવ્યું બધાને? એક પદનું પણ હોઈ શકે, બે પદનું પણ હોઈ શકે, ત્રણ પદનું પણ હોઈ શકે અને 3 થી વધુ પદોનું પણ હોઈ શકે. ફરી પાછો અહીંયા એક ચોખવટ કરી લઉં છું. પદ એટલે કે શબ્દ. બરાબર, એ આપણે શીખ્યા. આજે આપણે શીખીશું વાક્ય અને વાક્યના મુખ્ય 3 અંગો. બરાબર, તો વાક્યના મુખ્ય 3 અંગો કયા કયા છે એ આજે આપણે જોશું. શરૂ કરીએ. તો વાક્યના 3 મુખ્ય અંગોમાં પહેલું અંગ છે કર્તા. બરાબર, કર્તા કોને કહેવાય? કર્તા કોને કહેવાય? તો કે ક્રિયાનો કરનાર. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ક્રિયા એટલે શું? તો કે કામ. બરાબર, કોઈ પણ કામ હોય, વાક્યમાં જે કંઈ પણ ક્રિયા એટલે કે કામ બતાવ્યું છે, બરાબર, દર્શાવવામાં આવ્યું છે, એ કામ અથવા તો એ ક્રિયા કોણે કરી છે એ દર્શાવતો શબ્દ એને કહેવાય કર્તા. બરાબર છે. બીજો શબ્દ છે કર્મ. બીજો શબ્દ શું છે? કર્મ. કર્મ એટલે કર્તાએ કરેલું કામ. બરાબર, અથવા તો કર્મ. કર્મ એટલે કામ જ થયું. બરાબર, હવે કર્તા તો તમને ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું. બરાબર, તો હવે એ કર્તા એ જે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિએ કયું કામ કર્યું છે, બરાબર, કયું કર્મ કર્યું છે એ દર્શાવતો શબ્દ એને કહેવાય કર્મ. બરાબર, અને ત્રીજું છે ક્રિયાપદ. ક્રિયાપદ એ તો ઓલરેડી આપણે શીખી ગયા છે. બરાબર, ક્રિયાપદ એટલે ક્રિયા દર્શક શબ્દ, એને કહેશું ક્રિયાપદ. હવે આ તો આપણે શીખ્યા. બરાબર, કે ભાઈ કર્તા કોને કહેવાય? તો કે ક્રિયા કોણે કરી છે એ દર્શાવનાર પદ અથવા તો શબ્દ એને કહેવાય કર્તા. કર્મ કોને કહેવાય? તો કે કર્તાએ જે કામ કર્યું છે એ કર્મ કહેવાય. અને ક્રિયાપદ કોને કહેવાય? તો કે ક્રિયા સૂચવનારો શબ્દ, બતાવનારો, દર્શાવનારો શબ્દ એટલે કે ક્રિયાપદ. બરાબર, હવે એ આપણે ઓળખી કેવી રીતે શકીએ? તો એના વિશે આપણે જોઈએ. તો કે વાક્ય જે આપેલું હોય એમાં કોણ એવો આપણે પ્રશ્ન પૂછીએ. બરાબર, અને જે જવાબ મળે તો એ જે જવાબ મળે એને કહેવાય કર્તા. બરાબર, પછી કર્મ કેવી રીતે મળે? તો કે શું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય કર્મ. બરાબર છે. અને ક્રિયાપદ તો કે શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય ક્રિયાપદ. કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. બરાબર છે. દાખલા તરીકે મહેશ મોહનથાળ ખાય છે. આ એક વાક્ય છે. બરાબર, હવે આ વાક્યમાં આપણે અગાઉ જોયું એમ 3 પદો છે. મહેશ મોહનથાળ અને ખાય છે. 3 પદો થયા. હવે એમાં કર્તા કોણ છે? તો કે ક્રિયા કઈ છે? તો કે ખાય છે, એટલે કે ખાવાની ક્રિયા છે. હવે એ ખાવાની ક્રિયા કોણે કરી? તો કોણ એવો શબ્દ, કોણે કરી એવો આપણે પ્રશ્ન પૂછીએ અને એનાથી જે જવાબ મળ્યો એ છે મહેશ. ખાવાની ક્રિયા કોણ કરે છે? તો કે મહેશ. કોણ એવો પ્રશ્ન પૂછ્યો અને જે જવાબ મળ્યો એ થયું કર્તા. એટલે મહેશ એ શું થયું? ક્રિયાનું કરનાર એટલે કે કર્તા. બરાબર, હવે મહેશ શું ખાય છે? શું એવો પ્રશ્ન આપણે પૂછ્યો, શું ખાય છે? તો એનો જવાબ આપણને મળ્યો મોહનથાળ. શું જવાબ મળ્યો? મોહનથાળ. તો આ મોહનથાળ એ શું થયું? કર્મ. શું થયું? કર્મ. બરાબર, અને મહેશ શું ખાય છે? શું ખાય છે? તો મોહનથાળ ખાય છે. બરાબર, એ આપણે જોયું કે એ કર્મ મળ્યું. અને મહેશ શું કરે છે? શું કરે છે? તો કે ખાવાનું કામ કરે છે, ખાવાની ક્રિયા કરે છે. તો એ જે જવાબ છે ખાય છે, એ જે જવાબ છે
એ ક્રિયા બતાવે છે, એનું કર્મ બતાવે છે. એટલે ક્રિયા સૂચક શબ્દ, ક્રિયા બતાવનારો શબ્દ એને કહેશું ક્રિયાપદ. સમજાયું બરાબર? હવે થોડાક આપણે એ વિશેના ઉદાહરણો જોઈએ. ચાલો, તો 3 અંગો કયા એ આપણે આ ઉદાહરણ ઉપરથી આપણે વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? અહીંયા મેં 5 વાક્ય લખ્યા છે. એમાં પહેલું વાક્ય છે સંગીતા સંગીત શીખે છે. બરાબર? કરણ ક્રિકેટ રમે છે. કડિયો મકાન બનાવે છે. દરજી કપડાં સીવે છે અને મરજીવા મોતી શોધે છે. બરાબર? તો આપણે જેમ શીખ્યા એમ તો કે કરતા કેવી રીતે આપણને ખબર પડે વાક્યમાં? તો કયો પ્રશ્ન પૂછવાનો છે? કોણ. કોણ પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે એ છે ક્રિયાનો કરનાર એટલે કે કર્તા. બરાબર? ક્રિયા એટલે શું? ફરી પાછી ચોખવટ કરી, કામ. બરાબર? તો સંગીતા સંગીત શીખે છે. કોણ સંગીત શીખે છે? તો આપણને જવાબ મળે છે સંગીતા. તો સંગીતા એ શું થયું? કર્તા. શું થયું? સંગીતા એ કર્તા થયું. બરાબર? કરણ ક્રિકેટ રમે છે. ક્રિકેટ કોણ રમે છે? તો કે કરણ. એટલે કરણ પણ શું થયો? કર્તા થયો. કડિયો મકાન બનાવે છે. મકાન કોણ બનાવે છે? કડિયો. તમે અહીંયા બરોબર ધ્યાન આપશો તો કોણ એવો પ્રશ્ન આપણે વારે વારે પૂછીએ છીએ અને એના જવાબમાં જે મળે છે એ બધા કર્તા છે. કપડાં કોણ સીવે છે? દરજી. બરાબર? અને મોતી કોણ શોધે છે? તો કે મરજીવા. બરાબર? હવે કડિયો કોને કહેવાય એ તો તમને ખ્યાલ હશે. મકાન બનાવવાનું કામ કરે જેને આપણે મેસન કહીએ છીએ. અને મરજીવા કોને કહેવાય? જે દરિયાના પેટાળમાં ડૂબકી મારી અને મોતીને શોધી લાવવાનું કામ કરે છે એને કહેવાય સ્કુબા ડાઇવર. બરાબર? તો હવે કર્તા કોને કહેવાય એક સમજણ પડી ગઈ. કોણ પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ છે આપણા કર્તા, ક્રિયાના કરનાર. તો હવે કર્મ કેવી રીતે આપણે શોધીશું તો એ આપણે જોઈએ. બરાબર? તો શું પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે એ છે આપણું કર્મ. બરાબર? તો સંગીતા શું શીખે છે? તો સંગીત. તો સંગીત શું થયું? કર્મ. બરાબર છે? કરણ શું રમે છે? તો ક્રિકેટ. કડિયો શું બનાવે છે? તો મકાન. દરજી શું સીવે છે? તો કપડા. અને મરજીવા શું શોધે છે? તો મોતી. તો શું પ્રશ્ન પૂછ્યો અને આપણને આ ગ્રીન કલરના જે બોક્સ બનાવ્યા છે એ આપણને જવાબ મળ્યા. તો શું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેશું આપણે કર્મ. અને ક્રિયાપદ તો આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. અહીંયા શીખવાનું કામ છે, અહીંયા રમવાનું કામ છે, અહીંયા બનાવવાનું કામ છે, અહીંયા સીવવાનું કામ છે અને શોધવાનું કામ છે. બરાબર? તેમ છતાં ફરી પાછું આપણે જોઈએ શું કરે છે એવો પ્રશ્ન પૂછીએ અને એના જવાબમાં જે મળે એ જવાબને કહેશું આપણે ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવનારો શબ્દ, ક્રિયા સૂચક શબ્દ. બરાબર? તો સંગીતા શું કરે છે? તો કે સંગીત શીખે છે. શીખવાનું કામ કરે છે. એટલે આ થયું ક્રિયાપદ. બરાબર? ક્રિકેટ કરણ શું રમે છે? તો ક્રિકેટ રમે તો શું પ્રશ્ન પૂછ્યો તો એ કર્મ મળ્યું. બરાબર? અહીંયા શું કામ કરે છે? તો રમવાનું કામ કરે છે. શું કરે છે? રમે છે. કડિયો શું કરે છે? તો કે મકાન બનાવે છે. તો બનાવવાનું કામ કરે છે. અહીંયા દરજી શું કામ કરે છે? તો કે સીવવાનું, સીવે છે. અને મરજીવા શું શોધે છે? તો મોતી. તો મોતી આપણું કર્મ થયું ને અહીંયા ક્રિયાપદ શું થયું? શોધવાનું. તો શોધે છે એ શું થયું? ક્રિયાપદ. સમજાયું? તો કર્તા, કર્મ અને ક્રિયાપદ એ વાક્યના મુખ્ય 3 અંગો તમને બરાબર સમજાઈ ગયા હશે. ખરું ને? બીજા આવા ઘણા બધા વાક્યો તમને મહાવરા માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, જેનો અભ્યાસ તમે કરજો જેથી આ જે ટોપિક છે, બરાબર, આ મુદ્દો હજી વધુ ને વધુ તમને દ્રઢ થાય. બરાબર? ત્યાં સુધી આવજો.